નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વરસાદ જે છે એ તોફાની બેટિંગ કરી રહ્યો છે અને આપણને ખબર છે કે અનેક જિલ્લાઓ એવા છે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ હતી એટલે ત્યાં સિસ્ટમ થંભી ગઈ હતી, સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે। એક તરફ અમુક વિસ્તારમાં એટલે દક્ષિણમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે, બીજી બાજુ કચ્છ અને દેવભૂમિ દ્વારકાવાળા પટ્ટા સુધી હજુ સુધી એવો વરસાદ પહોંચ્યો નથી। ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતની પણ સ્થિતિ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ માત્ર ભારે વરસાદ પડ્યો છે। એના કારણો શું છે, હવામાન વિભાગની આગાહી શું કહે છે, એની બધાની વાત કરીશું। પહેલા હવામાન વિભાગની આપણે આ સેટેલાઇટ મેપ જોઈએ એટલે આપણને ખબર પડે કે જે વાદળો જે છે એ આખા ગુજરાત પર ઘેરાયેલા જ છે, એટલે આખું ગુજરાત જે છે એના ઉપર વાદળો છે, પણ અહીંયા ક્યાંક સૌથી વધારે અસર થતી દેખાય છે, એટલે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બધી જ જગ્યાએ વરસાદ તો પડવાનો છે, પણ ધીરે ધીરે હવે એ ચોમાસું જે છે, આપણે જે વાત કરી હતી કે ચોમાસું હજી સુધી દ્વારકા અને કચ્છ સુધી અને એ પટ્ટા સુધી હજી નથી પહોંચ્યું, એટલે ત્યાં હજુ સુધી ભારે વરસાદ નથી પડ્યો। એ હવે ધીરે ધીરે અહીંયા ક્યાંક ભારે વરસાદ લઈને આવે એવી સંભાવના છે। બાકી દક્ષિણ ગુજરાતમાં અહીંયા સિસ્ટમ તો મજબૂત છે, જે ધીરે ધીરે આગળ પણ વધી રહી છે, એટલે મહારાષ્ટ્રનો આ આખો પટ્ટો અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી બધી જ જગ્યાએ એ સિસ્ટમની અસર થાય એવી સંભાવના છે। અને સાથે જ ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, એટલે કે અત્યારે ચોમાસું કે અટવાઈ નથી ગયું, અટવાઈ પણ નથી ગયું ને અટકી પણ નથી ગયું, પણ પ્રશ્ન એ આવે છે તો પછી કચ્છ અને દ્વારકામાં વરસાદ કેમ નથી પડ્યો, દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગરવાળા પટ્ટામાં એટલો વરસાદ કેમ નથી પડ્યો? તો ત્યાં એવી કોઈ મજબૂત સિસ્ટમ એક્ટિવ નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થઈ, એ મધ્યપ્રદેશ તરફ આગળ વધી, અત્યારે પણ મધ્યપ્રદેશ તરફ તમને વધારે વાદળો દેખાતા હશે। આ સેટેલાઇટ મેપ છે। હવે આપણે જે વાત કરી રહ્યા હતા કે સિસ્ટમ ક્યાં પહોંચી ને કેવી હાલત હતી ને અત્યારે ચોમાસું કઈ સ્થિતિમાં છે, તો ચોમાસા માટે જે હવામાન વિભાગ મેપ આપે છે, આ વખતે ચોમાસાની પેટર્ન જ ખૂબ અલગ છે, એટલે આ જે બ્લુ લાઇન છે એ બતાવે છે કે એકચ્યુઅલી ચોમાસું ક્યાં છે ને કેટલું આગળ વધ્યું છે। 1 તારીખથી 5 તારીખની અંદર અડધું ગુજરાત કવર કરી લીધું ચોમાસાએ, એટલે 1 થી 5 તારીખ સુધીમાં અડધું ગુજરાત કવર કર્યું। હજી દેવભૂમિ દ્વારકા અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને કચ્છના ભાગો બાકી છે જે કવર કરવાના છે, એટલે અત્યારે સ્થિતિ એ છે કે આ આખો પટ્ટો જે છે એ વરસાદથી વંચિત છે। રાજસ્થાનના અમુક ભાગો બાકી છે, એટલે ત્યાં સુધી હજી ચોમાસું પહોંચ્યું નથી, જેની હવે રાહ જોવાની છે કે કચ્છમાં ક્યારે વરસાદ પડે છે કે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યારે વરસાદ પડે છે। અત્યારની સ્થિતિ જે છે એ સ્થિતિને વધારે એ રીતના સમજીએ કે તમે વિંડીમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે આ સિસ્ટમ ઘણી મજબૂત છે। 2 સિસ્ટમ ભેગી થઈ અને આ સિસ્ટમ બની હતી। 8 તારીખે હજુ પણ ગુજરાતના દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે। ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી જશે અને પછી જે વાદળો જે છે એ બધા જ ફંટાઈ જવાના છે અને પછી ગુજરાતમાં તમને ક્યાંય વરસાદ નહીં દેખાય। માત્ર હવે 24 કલાકની વાત છે દક્ષિણ ગુજરાત માટે અને સૌરાષ્ટ્રના અમુક ભાગો માટે। 24 કલાક ખૂબ ભારે છે, જોકે આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। વિંડીમાં અત્યારે દેખાઈ રહ્યું છે કે 9 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટામાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે। બાકી વધારે વરસાદ, અતિ ભારે વરસાદ આપણે જે જોયો છે એ સ્થિતિ નોર્મલ થતી દેખાય છે। અત્યારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા અને બધા વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો, એટલે નીચેના ભાગોમાં ખૂબ વધારે વરસાદ છે, ઉપર સુધી હજી વરસાદ પહોંચ્યો નથી। અને આ બધી અસ્થિરતાઓ છે, અલગ અલગ સિસ્ટમના આધારે વરસાદ જ્યારે પડતો હોય ત્યારે આવું થાય। આ વખતે ચોમાસાની જે પેટર્ન, જે આવવાની પ્રવેશવાની પેટર્ન હોય, એમાં પણ ઘણો બધો ફરક આવ્યો, જે આપણે જોયું કે કઈ રીતના હવામાન વિભાગના મેપમાં આપણને દેખાય છે કે એ પેટર્નમાં પણ ખૂબ ફરક આવ્યો છે। એટલે જ્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું, જૂનમાં પ્રવેશી ગયું અને 23 થી 30 જૂનની વચ્ચે જ્યારે ગુજરાતને કવર કરે છે, તો એ પછી આમ વળીને ઉપર તરફ જાય છે। એ જ્યારે ઉપરની તરફ જાય છે ત્યારે સામેના વિસ્તારો, એટલે મોટાભાગની જે પેટર્ન દર વખતે હોય છે એ આમ તરફની પેટર્ન હોય છે, એટલે ધીરે ધીરે બધું જ કવર થતું જાય। આ વખતે પેટર્ન ઘણી બદલાઈ ગઈ છે। આ વખતે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને જગ્યાએ અલગ અલગ બનતી સિસ્ટમોને કારણે, અલ નીનોની સીધી અને આડકતરી અસરને કારણે, એટલે આપણે માનીએ કે ન માનીએ પણ અલ નીનોની અસર થઈ રહી છે, પણ આઈઓડી પોઝિટિવ છે એટલે વધારે વાંધો નથી। આપણા ત્યાં વરસાદ પડી રહ્યા છે, સિસ્ટમો બની રહી છે, પણ અત્યારે અસર તો દેખાઈ છે, આ પેટર્ન બદલાઈ છે। હવે રાહ જોવાની છે કે કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી વરસાદ ક્યારે પહોંચે છે। દક્ષિણ ગુજરાત માટે આ 24 કલાક હજુ પણ ભારે છે, એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી 2 દિવસ સુધી હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે। તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો, શું સ્થિતિ છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો।
ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.